નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલે પેથાપુર પીએચસી સેન્ટરની પદાધિકારીશ્રીઓ, સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ, અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખીને ઓચિંતી મુલાકાત કરી હતી. આ દરમિયાન મેયરશ્રીએ પીએચસી સેન્ટરની કામગીરી આ મહિનામાં પૂર્ણ થાય તેમજ કામગીરી ગુણવત્તાયુક્ત માટેના વિવિધ સૂચનો આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ વિકાસના કાર્યોની મેયરશ્રી મીરાબેન પટેલ ઓચિંતી મુલાકાત લઈ રહ્યા છે તેમજ કામગીરીનું સંપૂર્ણ નિરીક્ષણ કરીને ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની કચાસ ના રહી જાય તે માટે અધિકારી કર્મચારીઓને કડક સૂચના આપી રહ્યા છે. સંગીની બહેનોએ ખાદ્ય ખોરાકના કનિનિકા મેડમના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. અગાઉથી જ આશરે 30 બહેનોએ રજીસ્ટ્રેશન કરાવેલ અને પ્રમુખ વીણાબેન વોરાએ ગાંધીનગરના જ નહીં પરંતુ આખાએ દેશના જાણીતા અને માનીતા કેક માસ્ટર કનિનિકા મેડમ સાથે નક્કી કરેલ મુજબ તેઓના સ્ટોલની મુલાકાત લીધી. અવનવી અનેક સુંદર કેક નિહાળી સૌ આનંદિત બની ગયા. ત્યાં ચાલતી કુકિંગ કોમ્પિટિશન પણ નિહાળી વિવિધ રેસીપીનો ટેસ્ટ કર્યો અને કેક, ચીઝ કેક, મેંગો ચીઝ બ્રેડ વગેરેનો ટેસ્ટ કરી આનંદ માણ્યો. લાઈવ કેક મેકિંગ શો પણ જોયો. સંગીની બહેનોને આ બધું જોવાની, જાણવાની અને શીખવાની ખૂબ મજા આવી. આ અમૂલ્ય લાભ માટે પ્રેસિડેન્ટ વીણા વોરા અને સેક્રેટરી ક્રિષ્ના કપાસી સંગીની ગ્રુપ વતી કેક માસ્ટર કનિનિકા મેડમનો આભાર માને છે અને ફરી આવી તક મળતી રહે તેવી આશા રાખે છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.